જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું SS એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી ફરી આપણે મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ, જે અગાઉ દોસ્તો આપણે એના વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. એમાં આપણે જ્યાં સુધી પહોંચ્યા છીએ ત્યાંથી આજે આપણે કન્ટિન્યુ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર નદી તંત્રની વાત છે, જળ પરિવાહની વાત છે. જળ પરિવાહ એટલે એક મુખ્ય નદી જે હોય છે એને અનેક શાખા નદીઓ મળી અને જે એનું સ્વરૂપ રચાય છે એને જળ પરિવાહ કહીએ છીએ. આપણે નદીની અવસ્થાઓ, નદીની પ્રણાલીઓ એના વિશે પણ વાત કરી અને ભારતની જે નદીઓ છે એના મુખ્ય બે ભાગ કરવામાં આવેલા છે. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, એમ બે ભાગ કરવામાં આવેલા છે. ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે હિમાલયની નદીઓ વિશે જોતા હતા. એમાં આપણે હિમાલયની બે નદીઓ વિશે જોયું, એક ગંગા નદી તંત્ર વિશે અને એક સિંધુ નદી તંત્ર વિશે. બરાબર. તો હિમાલયની મુખ્ય ત્રણ નદીઓ આપણને સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. એમાંથી આપણે સિંધુ નદી પ્રણાલી અને ગંગા નદી પ્રણાલી વિશે આપણે ખ્યાલ મેળવી લીધો છે. તો ફરી વખત વિદ્યાર્થી મિત્રો, એ આપણે હવે આગળ વધીશું. તો હવે આપણે ગંગા નદી પ્રણાલી વિશે અભ્યાસ કરીશું. આજે બ્રહ્મપુત્ર ગંગા નદી પ્રણાલી છે આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. એટલે હવે આપણે હિમાલયની એકમાત્ર નદી જે છે છેલ્લી બ્રહ્મપુત્ર નદી વિશે અભ્યાસ કરીશું. મુખ્ય ત્રણ નદીઓ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે બ્રહ્મપુત્ર વિશે ખ્યાલ મેળવીએ તો આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન એટલે ક્યાંથી નીકળે છે એ ખાસ યાદ રાખવાનું છે અને ભારતની અંદર ક્યાંથી પ્રવેશે છે એ પણ યાદ રાખવાનું છે. એની લંબાઈ કેટલી છે, મુખ્ય બાબતો છે તમારે યાદ રાખવાની છે. અન્ય સહાયક નદીઓ મળતી હોય તો એ પણ યાદ રાખવાની છે. અને અલગ અલગ વિસ્તારમાં નદીના અલગ અલગ નામ હોય છે તો એ પણ યાદ રાખવાનું છે આપણે. તો સૌપ્રથમ આપણે બ્રહ્મપુત્ર નદી જે છે એનું વિશેષતા જે છે એ પહેલાં જોઈ લઈએ, પછી એનું ઉદ્ગમ સ્થાન અને એનો જે વિસ્તાર છે, એનું જે નદી બેસિન છે એ કઈ જગ્યાએ છે એ આપણે પછી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મપુત્ર નદી જે એકમાત્ર એવી નદી જે છે કે જે પુરુષવાચક નામ ધરાવે છે. સમગ્ર ભારતમાં બ્રહ્મપુત્ર એક જ એવી નદી છે જે પુરુષવાચક નામ ધરાવે છે. બીજી એક પણ નદી એવી નથી કે જે પુરુષવાચક નામ ધરાવે છે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક નામ ધરાવે છે. એટલે આ એક ખૂબ જ જાણવા જેવું છે અને એ વિશેષ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે બ્રહ્મપુત્ર નદી એ તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. હવે બ્રહ્મપુત્ર નદી પણ જુઓ, તિબ્બત છે ત્યાં માનસરોવરની પૂર્વમાંથી એટલે માનસરોવરની નજીક તો સિંધુ નદી પણ નીકળતી હતી, બરાબર ને? અને સતલુજ નદી જે એની સહાયક નદી છે એ પણ અહીંયાથી નીકળે છે. એટલે અહીંયા આપ્યું છે આપણને કે સિંધુ અને સતલુજ નદીના મૂળ નજીકથી. નકશામાં આપણે જોઈએ તો આ જે છે એ સિંધુ નદી છે અને આ સતલુજ નદી છે. અહીંયાથી
બ્રહ્મપુત્ર નદી નીકળે છે. આ બ્રહ્મપુત્ર નદી જુઓ, આ બ્રહ્મપુત્ર નદીનું બેસિન છે. તો અહીંયા માનસરોવર નજીક અને પૂર્વમાંથી સતલુજ અને સિંધુ નદી જે છે એના મૂળ નજીકથી બ્રહ્મપુત્ર નદી નીકળે છે. ત્યાર પછી જે એનો પ્રવાહ છે એ આજે હિમાલય પર્વત શ્રેણી અહીંયા આવેલી છે એ તો આપણને ખબર છે. એટલે એનો જે પ્રવાહ છે એ હિમાલય પર્વત શ્રેણીની સમાંતર છે. આવી રીતે જુઓ, અહીંયા સમાંતર છે. પછી એ આગળ પૂર્વમાં વહે છે સમાંતર શ્રેણીમાં. પછી પૂર્વમાં અહીંયા અંગ્રેજીનો યુ આકાર, આવી રીતે યુ આકાર લઈ અને અરુણાચલ પ્રદેશમાં, ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. એટલે તમે ખાસ યાદ રાખજો કે ભારતમાં ક્યાંથી પ્રવેશ કરે છે, તો અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. અને આ જે નદી જે છે એ નામ ચાબરવા, અહીંયા જો અંગ્રેજી યુ આકારનો વળાંક લે છે ને એ જગ્યા કઈ છે? નામ ચાબરવા. નામ ચાબરવા નામની અહીંયા જગ્યા છે. ત્યાંથી યુ આકારનો વળાંક લે છે અને પછી ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. એટલે એ ખાસ યાદ રાખજો. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારનો વળાંક લે છે અને ત્યાંથી ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેનું ઉદ્ગમ સ્થાન નીકળે છે ક્યાંથી? તો કે તિબ્બતના માનસરોવરના પૂર્વમાંથી સિંધુ અને સતલુજ નદીના મૂળ નજીકથી નીકળે છે. ત્યાર પછી એ વહે છે કઈ બાજુ? તો એ હિમાલય પર્વત શ્રેણી જે છે એની સમાંતર શ્રેણીને પૂર્વમાં વહે છે અને પૂર્વમાં યુ આકાર, અંગ્રેજી યુ આકાર નામ ચાબરવા નામની જગ્યાથી યુ આકાર લઈ, વળાંક લઈ અને ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. હવે જુઓ, અરુણાચલ પ્રદેશમાં પ્રવેશતાની સાથે જ આને બીજી સહાયક નદીઓ મળે છે. દિહાંગ, લોહિત અને કેનુલા, 3 નદીઓ. દિહાંગ, લોહિત, કેનુલા, 3 નદીઓ છે એની સહાયક નદીઓ ભારતમાં મળે છે. અને ભારતમાં પ્રવેશે એટલે એનું નામ શું થઈ જાય છે? આ બ્રહ્મપુત્ર નદીનું નામ થઈ જાય છે દિહાંગ. એટલે અરુણાચલ પ્રદેશમાં તે દિહાંગના નામે ઓળખાય છે. કારણ કે અરુણાચલ પ્રદેશની અંદર જ્યારે બ્રહ્મપુત્ર નદી પ્રવેશ કરે છે ત્યારે તેને દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળે છે. એટલા માટે અરુણાચલ પ્રદેશમાં એને દિહાંગના નામે ઓળખાય છે. તો આપણે તિબ્બતની વાત કરી નહીં, એ પણ ભૂલી ગયા. તિબ્બતની અંદર એને ચાંગપો નદી તરીકે ઓળખવામાં આવે છે. તો તિબ્બતમાં ચાંગપો, જો અહીંયા હું લખું છું ચાંગપો નદી તરીકે ઓળખવામાં આવે છે તિબ્બતમાં. બરાબર, તિબ્બતની અંદર ચાંગપો નદી તરીકે ઓળખવામાં આવે છે અને અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે દિહાંગ, લોહિત, કેનુલા નદી મળે છે અને અરુણાચલ પ્રદેશમાં તે કયા નામે ઓળખાય છે? દિહાંગના નામે ઓળખાય છે. હવે તે આગળ છે એ વધે છે અરુણાચલ પ્રદેશમાંથી અસમ રાજ્ય, ભારતનું અસમ રાજ્યમાં પ્રવેશ કરે છે. તો અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ તરીકે, અસમમાં પાછી બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો,
તિબ્બતની અંદર આ નદી જે છે એ નદીનું કાંપનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, પરંતુ ભારતની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે એ વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં પસાર થાય છે. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ પૂર્વની અંદર ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે? તો પૂર્વમાં. તો પૂર્વમાં જે વધુ વરસાદવાળા ક્ષેત્રો છે ત્યાંથી આ બ્રહ્મપુત્ર નદી પસાર થાય છે, અને એટલા માટે અહીંયા છે એ નદી અહીંથી જળ જથ્થાની અને કાંપની માત્રામાં પણ વધારો કરે છે. પાણીમાં પણ વધારો થાય, જળ જથ્થો પણ વધે છે, અને એનો જે કાંપ છે એમાં પણ વધારો થાય છે. એટલે આ એક ખાસ યાદ રાખજો કે તિબ્બતની અંદર જે છે એનું કાંપનું પ્રમાણ ઓછું હોય છે, અને ભારતમાં તે વધુ વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી છે એ ગુંફિત સ્વરૂપમાં વહે છે. જુઓ, અસમની અંદર પ્રવેશ કરે છે ભારતના અસમ રાજ્યમાં, એને બ્રહ્મપુત્ર ઓળખાય છે, અને ત્યાં તેને કેટલી શાખા નદીઓ મળે છે, અને એ ગુંફિત સ્વરૂપમાં વહે છે. તો ગુંફિત સ્વરૂપમાં નદી વહેવી એટલે શું? ગુંફિત સ્વરૂપ જે છે અસમની અંદર ગુંફિત સ્વરૂપમાં વહેવું એટલે વિદ્યાર્થી મિત્રો, જે નદી છે આ નદીનો જે કાંપ છે એના વધુ નિક્ષેપણ થવાથી શું થાય કે ગૂંથાયેલા ફાટાઓમાં વહેવું. નદી છે એ ગૂંથાયેલા ફાટામાં વહે છે, એટલે વધુ વરસાદવાળા ક્ષેત્ર છે, અહીંયા કાંપ વધારે છે, બરાબર. તો એ કાંપ છે એ વધુ પથરાય છે. કાંપ નદીની અંદર જે પાણીની સાથે સાથે કાંપ આવે છે એ વધુ પથરાય છે, એટલે એની સપાટી વધુ ઉપર આવે છે. હવે નદી હોય એની સપાટી ઉપર વધતી જાય તો નદીનો જે માર્ગ છે એ દર વખતે બદલાતો રહે છે, એવું થાય છે. એટલા માટે નદી છે એના ફાટામાં વહેંચાયેલી થઈ જાય છે, અલગ અલગ ફાટામાં. એનો માર્ગ નક્કી હોતો નથી, કારણ કે કાંપ વધી જાય એટલે એની સપાટી વધી જાય છે. તો જ્યાં પાણી છે, જમીનની સપાટી વધુ, અહીંયા પાણી તો જશે નહીં, બરાબર. એટલા માટે છે એ અલગ અલગ ફાટામાં ગૂંથાઈને ચાલતી હોય એવી નદીને ગુંફિત સ્વરૂપે ચાલતી નદી, વહેતી નદી કહેવાય છે. તો આ બ્રહ્મપુત્ર નદી છે તે વધારે નિક્ષેપણ કરવાથી એ ગૂંથાયેલા ફાટામાં વહેંચાય છે. જુઓ, એક નદી આવી રીતે વહેતી હોય પછી એના આમ ફાટા પડી જાય છે, આવી રીતે ફાટા હોય છે. એટલે દાખલા તરીકે એ ફાટાની વચ્ચે છે એ નદી દ્વીપ રચતા હોય છે. તો આ બ્રહ્મપુત્ર નદી છે એ ગુંફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વિદ્યાર્થી મિત્રો વર્ષા ઋતુમાં આ નદીમાં જળજથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. જો આ નદીની અંદર દર વર્ષે છે વધુ વરસાદના કારણે છે પાણીના જળ જથ્થામાં વધારો થાય, એટલા માટે ભારતના અસમ રાજ્યમાં, ત્યાર પછી બાંગ્લાદેશમાં પણ વારંવાર છે એ પૂર આવતા હોય છે અને વિનાશ થતો હોય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. ઉત્તર ભારતની જે બીજી કોઈ પણ નદીઓ આપણે જોઈ કે સિંધુ, ગંગા નદી, કોસી નદી, સતલુજ, ચિનાબ, રાવી, આ બધી ઉત્તરની જે બીજી બધી નદીઓ છે એના કરતાં વિરોધાભાસ જોવા મળે છે. કેમ? તો અસમમાં છે એ ચોમાસા દરમિયાન વરસાદ પડે છે અને એના કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે, બરાબર. નિક્ષેપણ થાય એટલે રેતીના પ્રમાણમાં વધારો થાય છે, એટલે તેની સપાટી ઊંચે આવી જાય છે. એ આપણે હમણાં કીધું કે એથી એ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવહન થઈ જાય છે. એટલા માટે જે
માર્ગમાં પરિવર્તન થાય છે, એટલા માટે વિરોધાભાસ જોવા મળે છે ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં. બીજી બધી નદીઓ છે આ બ્રહ્મપુત્ર નદીની જેમ છે એ માર્ગ પરિવર્તન કરતી નથી, પરંતુ અહીંયા વધારે નિક્ષેપણના કારણે સપાટી ઊંચી થઈ જાય છે, એના કારણે વારંવાર માર્ગ પરિવર્તન થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બ્રહ્મપુત્ર નદી છે એનું નદી તંત્ર જોયું. ફરી વખત આપણે નદીને છે એ રિવિઝન કરી લઈએ કે કઈ કઈ જગ્યાએ છે એ કયા નામે ઓળખાય છે. જો હવે બાંગ્લાદેશમાં અસમ રાજ્યમાંથી પછી ભારતમાંથી પછી બહાર નીકળી અને બાંગ્લાદેશમાં પ્રવેશે છે. બાંગ્લાદેશમાં એ જમુના તરીકે ઓળખાય છે, જમુના તરીકે. જો અહીંયા બીજી પણ નદી છે એ ગંગા છે, અને બાંગ્લાદેશમાં આગળ જતાં બાંગ્લાદેશમાં જ એને ગંગા નદી અને બ્રહ્મપુત્રી નદી મળે છે. ને આગળ આપણે જોયું હતું કે બંને નદીનો પ્રવાહ મેઘના તરીકે ઓળખાય છે. શું તરીકે ઓળખાય છે? મેઘના તરીકે. એટલે અહીંયા છે આ બ્રહ્મપુત્ર નદી, બરાબર, અને એક ગંગા નદીનો ફાટો આ બાજુ આવે છે. એટલે અહીંયા આ બે ભેગી થઈ જાય અને બંનેનો સંયુક્ત પ્રવાહ છે એ મેઘના નામે ઓળખાય છે. અને ખાલી બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખાય છે. એટલે અત્યારે આપણે મેઘનાને યાદ રાખવાની નથી, માત્ર જમુના યાદ રાખવાની છે. ચાલો શરૂઆત પહેલેથી કરીએ તો તિબ્બતની અંદર બ્રહ્મપુત્ર ક્યાંથી નીકળે છે? તિબ્બતની અંદર માનસરોવરના પૂર્વમાંથી, અને સિંધુ નદી અને સતલુજ નદીનું જે મૂળ છે એની નજીકથી નીકળે છે. ઓકે, હવે તિબ્બતમાં એનું નામ શું છે? તો કે ચાંગપો નદી. પહેલું નામ યાદ રાખજો, ચાંગપો નદી. ત્યાર પછી એ વળાંક વહે છે કઈ બાજુ? તો પર્વત શ્રેણી, જે હિમાલયની પર્વત શ્રેણી એની સમાંતર પૂર્વમાં વહે છે, પૂર્વમાં, બરાબર, આવી રીતે પૂર્વમાં વહે છે. હવે ત્યાંથી આ અંગ્રેજી યુ આકારનો વળાંક લે છે. ક્યાં લે છે? એનું નામ શું હતું? આપણે કીધું હતું નામ ચાબરવા. નામ ચાબરવા પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. જો કે નામ ચાબરવા છે એ જગ્યા પરથી યુ આકારનો વળાંક લઈ અને ભારતમાં ક્યાંથી પ્રવેશે છે એ પ્રશ્ન પૂછાય. ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે. અરુણાચલ પ્રદેશમાં એને 3 નદીઓ મળે છે, દિહાંગ, લોહિત અને કેનુલા. તો અરુણાચલ પ્રદેશમાં એનું નામ શું હોય છે? દિહાંગ, બરાબર. ત્યાંથી અસમમાં પ્રવેશે છે. અસમમાં શું નામ થઈ જાય છે? બ્રહ્મપુત્ર નદી. અસમમાં પણ એને અનેક નદીઓ મળે છે. પછી અસમમાંથી તે વહે છે બાંગ્લાદેશમાં. તો બાંગ્લાદેશમાં શું નામ હોય છે એનું? જમુના. પછી થોડીક આગળ જાય બાંગ્લાદેશમાં એટલે એને ગંગા નદી મળે. બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના તરીકે ઓળખાય છે, અને બંનેનો સંયુક્ત પ્રવાહ છે એ બંગાળાની ખાડીને મળે છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. આમાંથી જેટલા પ્રશ્નો બને એટલા તમારે બનાવવાના છે અને યાદ રાખવાના છે. તમારે હોમવર્કની અંદર આ બ્રહ્મપુત્ર નદી તંત્ર છે એ લખવાનું છે. પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને તમે લખી નાખજો, બરાબર, અને આગળનું પણ વાંચીને રિવિઝન કરી નાખજો. પછી આપણે હવે દ્વીપકલ્પીય નદીઓ વિશે બી અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો.